નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે જુલાઈ 2026ના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે વર્ષ 2026ના જે આપણે વરસાદના કાર્યક્રમ મૂકવાની શરૂઆત કરી છે એમાં મે મહિનો અને જૂન મહિનો એના વિડીયો આપણે મૂકી ચૂક્યા છે। આજે વાત કરવાની છે જુલાઈની। આમ જોવા જઈએ તો જેવી રીતે જૂન મહિનાની અંદર પણ એકાદ બે રાઉન્ડની અંદર વાવણી થાય, કદાચ બાકી રહી ગયા હોય, એનો જુલાઈના પ્રથમ અઠવાડિયામાં વારો આવે તેવી શક્યતાઓ છે। જુલાઈમાં પણ ફરી એક વખત જોવા જઈએ તો 2 થી લઈને 9 જુલાઈ સુધીનો જે સમય હશે એમાં ઘણી જગ્યાએ સારા વરસાદો થશે। એટલે આમ જોવા જઈએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર સારા વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે અને આ વરસાદ હશે એ પણ 2 થી જે 9 તારીખ સુધીનો હશે એમાં રોજે રોજ નહીં હોય, દરેક વિસ્તારો છે એ અલગ અલગ વિસ્તારોમાં પડશે। એક સાથે 9 દિવસની હેલી થાય તેવી શક્યતાઓ નથી, પણ ચોક્કસથી 2 થી 9 જુલાઈ વચ્ચે આપણે સારા વરસાદની એક આશા રાખી શકીએ છીએ। એ પછી કદાચ એકાદો ગેપ આવે એવી પણ શક્યતાઓ છે ને 20 જુલાઈથી લઈને 31 જુલાઈનું જે સેશન હશે એ સેશન દરમિયાન પણ એકંદરે એક સારા વરસાદ, અને એ લગભગ સાર્વત્રિક વરસાદ હશે, મધ્યમ વરસાદ હશે। એટલે કે એમાં અતિવૃષ્ટિ પણ નહીં કે અનાવૃષ્ટિ નહીં, ખૂબ ઓછા વરસાદ પણ નહીં, પણ એકંદરે મધ્યમ વરસાદ હશે। એટલે એક પ્રકારે કહી શકાય કે જુલાઈ મહિનો છે વરસાદની દ્રષ્ટિએ એવરેજ રહેવાનો છે, અતિ નબળો પણ નહીં, બહુ સારો પણ જુલાઈ મહિનો જાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી। જુલાઈ મહિનો છે એની અંદર એવરેજ હશે। શરૂઆતના તબક્કામાં જે વરસાદ હશે 2 થી 9 જુલાઈમાં એ પણ અલગ અલગ વિસ્તારોની અંદર મધ્યમથી સામાન્ય વરસાદ, અમુક 1-2 પોઈન્ટની અંદર કદાચ સારા વરસાદ પડી શકે, એકાદો ગેપ પણ આવી શકે। જો કે જૂન મહિનામાં વાવેતર કરેલું હોય અને એને પછી જુલાઈ મહિનાની અંદર જે અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડતો હોય એમાં જો સારો વરસાદ ન પડે તો પછી એને એકાદું પિયત પણ આપવું પડે। પણ ખાસ કરીને 20 જુલાઈથી 31 જુલાઈનું સેશન હશે એમાં તો સાર્વત્રિક એટલે ઓલ ઓવર ગુજરાત લેવલે સારા વરસાદ પડે ને એકંદરે કહી શકાય કે કોઈને પિયત ન આપવું પડે ને તમામ વિસ્તારોની અંદર સારામાં સારી વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો જે જૂન મહિનો અને જુલાઈ મહિનો, જૂન અને જુલાઈ આ બંને મહિના જે છે એ મારી દ્રષ્ટિએ મધ્યમ રહેશે અથવા એવરેજ રહેશે। એમાં પણ જે કહેવાય ને કે ખંડ વૃષ્ટિ, આ બંને વસ્તુ છે આ બંને મહિના દરમિયાન કદાચ જોવા મળી શકે છે, કેમ કે અમુક વિસ્તાર એવા પણ હશે કે જૂન અને જુલાઈ મહિનો એમાં પણ ખાસ કરીને 20 જુલાઈ સુધીમાં તો અનેક વિસ્તારની અંદર થોડુંક નબળું રહે, બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર મધ્યમ રહે। આ પ્રકારની પરિસ્થિતિ છે એ જૂન જુલાઈની અંદર રહેવાની છે। જો કે ચિંતાનું કારણ નથી, એ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બર હોય, ઓક્ટોબર હોય, એની અંદર આપણે પાણીની વ્યવસ્થા થાય એવા વરસાદોની પણ સંભાવનાઓ છે। એ મહિનાઓ વિશે પણ આગળના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે। પણ જુલાઈ મહિનાની અંદર જે વાત છે કે જૂનમાં જેને વાવણીમાં બાકી રહી ગયા હોય, વાવણીમાં લાભ ન મળ્યો હોય અને જૂનમાં બાકી રહી હોય એ વિસ્તારની અંદર જુલાઈના પ્રથમ તબક્કાની અંદર વાવણીનો લાભ મળે અને જેને જૂનમાં વાવણી થઈ હોય એને એક બીજા પિયત તરીકેનો જુલાઈના પ્રથમ અઠવાડિયામાં લાભ મળે તેવી સંભાવનાઓ રહેલી છે। એટલે એકંદરે એવું પણ કહી શકાય કે વરસાદથી થોડુંક આગળ પાછળ થાય, વરસાદની અંદર અમુક વિસ્તારમાં લાભ મળે, અમુક વિસ્તારમાં બીજા રાઉન્ડની અંદર લાભ મળે, એ સિવાય બીજી કોઈ મોટી નુકસાની દેખાતી નથી। એટલે આમાં કોઈ ચિંતાનું કારણ ચોક્કસથી દેખાતું નથી। મધ્યમ પ્રકારનું જે જૂન અને જુલાઈ છે એ રહેવાના છે, નબળા પણ નથી રહેવાના કે અતિ ભારે પણ નથી રહેવાના। આ પ્રકારનું ચિત્ર અત્યારે જુલાઈ મહિનાનું દેખાઈ રહ્યું છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। જો કે આપણે દરેક મહિના વાઇઝ વિડીયો મુકાઈ જશે, પછી એક વિડીયો છે એ સંપૂર્ણ વર્ષનો પણ આપણે મૂકવાના છે, જેથી કરીને સંપૂર્ણ આખા ચોમાસા દરમિયાનની એક વિડીયોની અંદર પણ તમને માહિતી મળી શકે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે અમારું ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।